ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફ્રેન્ડ્સ બધાને ગુડ ઇવનિંગ. ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો રાતનો. તો ફ્રેન્ડ્સ ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ચાલે છે બહુ જ જોરદાર. તો જુઓ પપ્પા અને મમ્મી બે જણા કંઈક બનાવે છે. પપ્પા શીખવાડે છે મમ્મીને આ તળવાનું. શું તળવાનું એ ના તળાય હવે ચાલુમાં. ચલો બધા ભજીયા ખાવા, ડુંગળીના ને મેથીના ને હા મરચાના ને જુઓ બટેકાની પૂરી ને મિક્સ ભજીયા બનાવ્યા છે મમ્મીએ જોરદાર. જો બતાવા પાછી બધાને આ ડુંગળીના જેને ખાવું એ આવી જાઓ બધા. તમે કેમ ઊભા છો પણ? આ તળવાનું. નહીં તળવું હવે, આ તૈયાર થાય જ છે. ફરફર ખાવી છે ચોખાની. તળાવ વગર તો ના. શું ખાવું છે? ચોખાની આ ચકરી પાડી છે ને ચોખાના લોટની એ ખાવી છે. આ એક જ હાલ તો પટ્ટી બને છે ભાઈ, ઉભા રહો. હાલ તો પટ્ટી બને છે પટ્ટી. જો આ રીતે પટ્ટી તળાય છે ને. આ તો આખું તો બધું તમે બનાવો. સાચી વાત છે, તમે બનાવો ચલો. મને નહીં આવડતું. થેન્ક યુ. બનાવો ને તમે. જો નહીં કાચું છે જો હજી હુકાયું નહીં એટલે તો કહું છું. હજી બન્યું જ નહીં તો એ હરખું સુકાય નહીં દાજી તો આવું ગયું, થાય. ના દાજી થાય ગયું. ના થાય કાઢ નાખ, દાજી ગયું. પણ હજી સુકાણું ખાયા થયું નહીં, ખાયા હું ખાઈ જઈ. હમણાં આલુ. હરખા હજી તડકો નહીં અડ્યો ને એટલે. જો મમ્મી કેવી રીતે બનાવે છે જુઓ, ખાલી ભજીયા બનાવે જુઓ આમ જુઓ. હે ને પટ્ટી ભજીયા બને છે જોરદાર. જુઓ અને અહીંયા જુઓ, ઉપડવા માંડે. અહીંયા જુઓ અડીસ ભરાવા માંડ્યા. મતલબમાં રેખલા જ જોઈએ. હા તો ખાવ ને, ખાવા માટે જ બનાવ્યા છે. જો પેલો જો બધા આપણે અહીંયા છીએ ને એટલે જો આ નિખિલ 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 આઈ જાઓ અહીંયા લઈને આવી જાઓ ની. જાઓ. નિખિલ તો ફ્રેન્ડ્સ મમ્મી એક નંબર ભજીયા બનાવે છે. જેને ખાવા હોય આવી જાઓ ફટાફટ અને કમેન્ટ કરો કે કોના કોના ઘેર ભજીયા બને છે. અમારા 3-4 દિવસે એકવાર ભજીયા બને જ છે. શું કહેવું તારું? મને બહુ ભાવે. મમ્મીને બહુ ભાવે ભાઈ ભજીયા પહેલેથી. આજે પાછા મેથીના નહીં બનાવ્યા, આજે પાછા પેલા પટ્ટી બટેકા પૂરી અને કાંદાવડા કાંદાવડા. કાંદી ભજી બનાવી છે ભાઈ, કાંદી ભજી. અને અહીંયા આગળ ચેક જુઓ માપ બૂમ કરે છે. જુઓ શું ચેક તને ના આપ્યું? તને ના આપ્યું? તને ના આપ્યું? હજુ ટેસ્ટ તો કર. લાવો તો કંઈક કટકો વિશાલ પેલા જેક ના આલુ. કેવો રહ્યો પપ્પા, ટેસ્ટ કેવો છે? હાલો બહુ જોરદાર ને. લે ભાઈ. લાવ ચટણી આ પપ્પા. લે જેક. ના માની જોઈએ. જે કઈ જોડે જોડે ખાય ભાઈ ભજીયા અમારે તો જો. જે કઈ જોડે જોડે ખાય છે ભજીયા. કેવો લાગ્યો ટેસ્ટ કહો તો ખરી? શું ખાવાનું? તો એ તો ખાવાનું જ છે ને જોડે જોડે. કઈ કઈ ચીક્કી છે લાવો તો બતાવો તો. ડબ્બા આપો મને અહીંયા 3 ભીંડા સિંગ તો ફ્રેન્ડ્સ માવા ચીકી. આ સિંગની ચીક્કી છે, આ માવા ચીક્કી છે અને આ છે ડ્રાયફ્રૂટ ચીક્કી જે આપણને બહુ ભાવે. આપણી ફેવરેટ ચીક્કી જ આવી રહ્યા. પપ્પાને સૌથી વધારે આ અને આ ભાવે ચીક્કી, અને આપણને આવી રહ્યા અને આ ભાવે. અને આ ભાઈને ભાવે કચરિયું અને ખજૂર પાક. ખજૂર પાક બહુ ભાવે. પટ્ટી ટેસ્ટ કર. મસ્ત બનાવ્યા છે મમ્મીએ, ખરેખર જોરદાર. ક્યાં મૂકી દીધું જુઓ તો એને. અરે ગાંડો. ખાય એટલે ખાય. તો પછી તો ફ્રેન્ડ પપ્પા લોકો બેસી ગયા છે તો આપણે મોઢામાં પાણી આવે છે અને મને ભૂખ લાગી ગઈ છે. ભલે હમણાં મગભાત ખાધા છે મેં, તો ભૂખ લાગી ગઈ છે. તો મમ્મીને કહું થોડું જલ્દી જલ્દી બનાવો, મને ભૂખ લાગી છે ભાઈ. સોરી વર્ષાબેન બોલો. બનાવજો 100 ગ્રામ.
હા બનાવીએ. લોટ બોટ બાંધ્યો છે ને હરખો હા. હા તો બરાબર તો સરખા બને ને. હા હા એ વાત સાચી હો તારી વાત સાચી જો પેલો યાર હજી તો હું અહીંયા આવ્યો જ છું ને ચાલુ પડી ગયો સંભળાય છે કેવું જોરદાર બોલે છે અમે લોકો અહીંયા રસોડામાં જઈએ ને એટલે બપોરે મને શું કે વંશા એ વંશા શું તું કે? સાડી પહેરીને એટલે એ વર્ષા શું છે આટલું બધું કેમ બોલે છે આટલું બધું ના બોલવાનું હોય ચલો ફ્રેન્ડ્સ જમી લઈએ મમ્મી આપણા માટે બનાવી દીધું છે મસ્ત બટેકા પૂરી ને જુઓ આટલી તો બહુ થઈ ગઈ મારા માટે આપણે જમવા બેસી ગયા છીએ એક નંબર બનાવી છે પટ્ટી મમ્મીએ ખરેખર ગરમ તો પણ બહુ મજા આવે હવે ચાની ખાવું મજા આવશે ચાલ ઓકે ફ્રેન્ડ ચલો જમી લઈએ મળીએ પાછા ફટાફટ વ્લોગમાં જણાવીશું જો હવે જમવા બેઠી જ બધાએ ખાઈ લીધું અને હવે જમવા બેઠી છે મમ્મી આપણે તો ચણા ખરા ના હોય પોતાનો એવું હા જેક તું જેક મમ્મી જોડે માંગવાનું નહીં તારે ખાવાનું કેમ કેમ નહીં માંગવાનું કેમ નહીં માંગવાનું એમ કે પહેલાં અમને ગરમ ગરમ ખાઈ લીધું. એવું હે જેકો જેકો જે બાર ઘૂમી ગયો તો હું કરીને આવ્યો. લે કઈ નહીં ફરીને આવ્યો ખાલી મારે નહીં ખાવ જો તો ખરા ના ભાઈ તેલ વાળું છે મારે અરે નહીં નહીં તેલ વાળું જો ખાવું. મારે નહીં ખાવું જો તો કાચી છે હજી ઉકાઈ નહીં એટલે કાંઈ નહીં. બાકી ફરફર મસ્ત બનાવી ગયો નહીં જેકુ ફર 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 નહીં જેકુ ફરફર મસ્ત બનાવી ને હે પાપડ લાવા કયા મસાલા પાપડ આવા મળે જ છે તૈયાર લાવી દેવાના આખો દાડો ઊંઝા નહીં ને આવો ઊંઝાય ઓકે ફ્રેન્ડ્સ ચલો મળીએ છીએ ફટાફટ પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા તમે કન્ટિન્યુ વ્લોગ જુઓ અને વ્લોગને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જેમ બને એમ આગળ શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મમ્મી કંઈક કે વડા બનાવવાના છે આખા અડદના રોટલા. ના હોય શું બનાવવાનું છે વડા આખા અડદના આખા અડદના. સરસ તો કાલ પાછું વ્લોગમાં બતાવીશું બધાને બરાબર બરાબર ને ઓકે ફ્રેન્ડ્સ ગુડ બાય જય શ્રી કૃષ્ણ